નમસ્કાર. ટેન્સનું સારું એવું નોલેજ આપણે ગ્રહણ કર્યા પછી હવે આજે જે ટેન્સ ભણવા જઈ રહ્યા છે એ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, બરાબર. તો આ તમને ખબર જ છે કે આનું ફોર્મ વોઝવર જોડે આઈએનજી વાળું પણ દેખ લો. આનો કાર્ય યુઝ કરીએ બેટા આપણે કે पास्ट में होने वाली अस्थाई કેવી બેટા टेम्पररी अस्थाई समय बताता है. શું बताता है बेटा बोलो? समय. जो पास्ट में किसी खास समय बिंदु पर એટલે કે સ્પેસિફિક ટાઈમ હો, બરાબર હે ને, એ સમય પર થતી હશે બેટા, બરાબર. એનો મતલબ આ આપણે સાદા ભૂતકાળ જેવું તો હશે નહીં બેટા, બરાબર. આમ પછી દેખ લો અહીંયા તમે જાણો છો કે she was cleaning the floor at 5 am. 5 વાગે એમ તો કીધું પણ પાછળ એડવર્બ ઓફ ટાઈમ કયો આલે બેટા? એનો મતલબ યસ્ટરડે એક્ઝેક્ટ 5 વાગે આ કામ થતું હતું તો પછી વોઝ ક્લીનિંગ કહેવાય કે નહીં, બરાબર. દે વર પ્લેઇંગ ધીસ ટાઈમ એટલે હમણાં પ્રેઝન્ટ બતાવેલું, પણ જો હું પાછળ લાસ્ટ સન્ડે નહીં લખતો બેટા હું એવું કહી શકતો તો દે આર પ્લેઇંગ ધીસ ટાઈમ, બરાબર. કારણ કે મને ખબર છે કે જે કોઈ જગ્યાએ સેટ નહીં થાય એ વર્તમાનમાં સેટ થાય, બરાબર. તો ધીસ ટાઈમ મને શું બતાવે બેટા? ધીસ ટાઈમ મને વર્તમાન બતાવે. તો ધીસ ટાઈમ મને વર્તમાન બતાવે તો હું એમ બોલી શકું ને કે દે આર પ્લેઇંગ. પણ પાછળ હું આપી દીધું બેટા લાસ્ટ સન્ડે એટલે એનો મતલબ ભૂતકાળમાં આ ટાઈમ પર આ ઇવેન્ટ ચાલુ હતી તો ટેમ્પરરી છે કે બેટા એમ કહું, બરાબર. તો દે વર સિંગિંગ ધેન, તો દેખ લો ધેન. હવે અહીંયા હું આમ બી બોલી શકું બેટા કે દે સેંગ ધેન, તોય ખોટું નથી. દેખ લો તોય ખોટું નથી. કેમ? કારણ કે ધેન તો પછી એમ કીધું કે નહીં બેટા, આમ. તો આની પાછળ એક એડવર્બ ઓફ ટાઈમ જોઈએ મૂકો તો પછી બોલાયા ને એમ. તો હી વોઝ પ્લેઇંગ વેન આઈ રીચડ. દેખો આ વેન જ્યારે આવે ને બેટા તો તમારે ચોકી જવાનું, સતેજ થઈ જવાનું. જેવો કોઈ બી દિવસ વાક્યમાં વેન દેખાય ને વેન આમ, તો એ તમારે થોડું આમ સજાગ થઈ જવાનું, અવેર થઈ જવાનું. સાહેબ એવું કેમ કહી રહ્યા? હા થઈ જવાનું બેટા. દેખ લો કેમ ખબર? કારણ કે વેન એ એડવર્બ ઓફ ટાઈમ બતાવે બેટા. હલો, એડવર્બ ઓફ ટાઈમ બતાવે, બરાબર. આમ અને ગુજરાતી કરો તો જ્યારે ત્યારે, બરાબર. વેન આઈ રીચડ ધેર તો કયો ટાઈમ બેટા? કયો ટાઈમ? જ્યારે હું ત્યાં પહોંચ્યો એ ટાઈમ પર આ ઇવેન્ટ ચાલુ હતી કે નહીં એમ કહું છું. જ્યારે હું પહોંચ્યો ત્યારે આ ઘટના ચાલુ હતી. હવે મજાની વાત દેખજો બેટા વેન મારું સબોર્ડિનેટ ક્લોઝ છે, બરાબર. આ મારું મેઇન ક્લોઝ છે કે નહીં? મેઇન ક્લોઝ ભૂતકાળમાં છે કે નહીં? મેઇન ક્લોઝ ભૂતકાળમાં છે તો આ ભૂતકાળમાં જ છે કે નહીં? મેઇન ક્લોઝ ભૂતકાળમાં છે તો આ ભૂતકાળમાં છે. હવે તમે મને એમ કહો બેટા, તમે આવું કહી શકો કે સાહેબ હી વોઝ પ્લેઇંગ વાહિલ આઈ વોઝ રીચિંગ, આવું કહી શકાય સાહેબ? આઈ વોઝ રીચિંગ ધેર બોલો કહેવાય? ના સાહેબ, હમણાં તમે તો કીધા હતા ને આગલા વિડીયોમાં કે વાઇલ તો ચાલુ ટેન્સ પણ બતાવે એમ. એક વાત કહો બેટા, પહોંચવું એ કમ્પ્લીટ એક્શન છે. હલો, પહોંચવું એ વન ટાઈમ કમ્પ્લીટ બી હોઈ શકે ને હેબિટ વાળી ને રૂટીન વાળી પણ હોઈ શકે, બરાબર. પહોંચવું એ એમ કહેવાય અડધો પહોંચી ગયો અડધો નહીં પહોંચ્યો. અલે સમજો, આ પહોંચવું એટલે વબ ને દેખવાનું બેટા. આપણે કોને દેખવાનું? વબ ને. એટલે આવું લખ્યું બેટા શું? રીચડ. હવે સમજ્યા? બોલો કે બેટા? હા, કારણ કે આ ભૂતકાળમાં કોઈ બી ટેન્સમાં હોઈ શકે કે બેટા, પણ આ રીચ એ પહોંચવું એ શું છે બેટા બોલો? ભૂતકાળ બતાવે, બરાબર. પણ ભૂતકાળનો કોઈ બી ટેન્સ હોઈ શકે એમ કહું છું હું. બોલું એ સમજો બેટા, તમે સમજતા નથી. મેઇન વર્બ ભૂતકાળમાં હોય તો સબોર્ડિનેટ ક્લોઝ પણ ભૂતકાળમાં જ હોય. એનો મતલબ ભૂતકાળનો કોઈ બી ટેન્સ હોય એમ, બરાબર. પણ તમારે દેખવું પડે કે વર્બ કેવું છે. હવે વર્બ સ્ટેટિવ હશે તો તમે એને ચાલુ ટેન્સમાં થોડી લખશો કઈ, સમજણ પડી છે? આમ એટલે આ વસ્તુ વિચારજો. તો હી વોઝ પ્લેઇંગ વેન આઈ રીચડ ધેર. ઓકે બેટા, એટલે શબ્દનો કન્ટેક્સ્ટ દેખજો બેટા, આપણો જવાબ સુધી પહોંચી જશો. તમારું દિમાગ બેટા એમ જ ચાલવું છે કે વર્બ કેવું છે યાર, હો વાત નહીં એક વાત, બરાબર. બાકી ટેન્સ ને ટાઈમનો કોન્સેપ્ટ દિમાગ હોય તો જવાબ સુધી જ પહોંચી જવાય એમ, બરાબર. સી વોઝ નોટ ક્લીનિંગ ધ ફ્લોર એટ, બરાબર ભાઈ ખબર છે 8:05 PM. યસ્ટરડે આપ્યું, ધીસ ટાઈમ લાસ્ટ સન્ડે આપ્યું, બરાબર. આમ નકાર બનાવો તો વચ્ચે નોટ બેટા. સવાલ પૂછ્યો તો વોઝ વર આગળ જઈને સવાલ પૂછે બેટા, બરાબર. આમ પછી દેખ લો બેટા, તમને બધાને ખબર છે કે આ ઓલવેઝ, નેવર, સેલ્ડમ, બરાબર. ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે ક્યારે નહીં, સેલ્ડમ એટલે કદી નહીં, હાર્ડલી પણ કદી નહીં, સ્કેરલી, બેરલી, રેરલી આ બધાનો મતલબ એવો જ થાય ને નેગેટિવ સેન્સ આલે પાછા. ફ્રીક્વન્ટલી એટલે વારંવાર, ઓફન એટલે અવારનવાર, વન્સ એટલે એકવાર, ટ્વાઇસ 2 વાર, થ્રાઇસ 3 વાર, ડેલી એટલે દરરોજ, વીકલી એટલે અઠવાડિયે, ફોર્ટનાઇટ એટલે 14 દિવસે, મંથલી એટલે મહિને, યરલી એટલે વર્ષે, બરાબર. એન્યુઅલ 1 વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે, 4 વર્ષે, ઓકેઝનલી એટલે પ્રસંગોપાત, બરાબર. આમ પેલું યાદ કરો વાક્ય આપણું, બરાબર. આમ તો હું સ્મોકિંગ નથી કરતો પણ હું સ્મોકિંગ કરું છું ઓકેઝનલી એમ. તો
તો તારો બા મારે ઓકેઝનલી આ બરાબર આમ ઓકેઝનલી એટલે પ્રસંગોપાત શું કહેવાય બેટા એને પ્રસંગોપાત બરાબર તો સમ ટાઈમ્સ એવરી મંડે આ બધા શું છે બેટા એડવર્બ ઓફ ફ્રીક્વન્સી તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી છે બેટા દેખો હું ફરી બોલું બેટા તો ફ્રીક્વન્સી ક્યારે હોય તો સાહેબ તમે કહેતા હતા શું કહેતા હતા રિપીટેડ એક્શન હલો રિપીટેડ એક્શન તો એડવર્બ ઓફ ફ્રીક્વન્સી ક્યારે હોય જ્યારે રિપીટેડ એક્શન હોય અને રિપીટેડ એક્શન હોય એ તો સાદા ટેન્સમાં જ હોય કે નહીં બસ તઈ જ દિમાગ ચાલુ છે બેટા તો હું પેલા આગલા વિડીયોમાં જ બોલ્યો કે નહીં બેટા કે હેબિટ્સ હોય રિપીટેડ એક્શન હોય અને ફેક્ટ હોય તો આ રિપીટેડ એક્શન જ બતાવે કે નહીં બેટા તો રિપીટેડ એક્શન હોય તો સાદા ટેન્સમાં જાય કોઈ દિવસ ચાલુ ટેન્સમાં લખાય નહીં બરાબર આમ તો આ કર્યું હી વોઝ ઓલવેઝ હેલ્પિંગ ધેમ ખોટું હી ઓલવેઝ હેલ્પડ ધેમ બરાબર આમ જો ભૂતકાળની વાત હોય તો વર્તમાનની વાત હોય તો હી હેલ્પ્સ ધેમ એવું કહેવાય ઓકે પછી બેટા સ્ટેટિવ વર્બ કોઈ દિવસ ચાલુ ટેન્સમાં નહીં હોય તો સ્ટેટિવ વર્બ કયા કયા બેટા તો દેખો થિંક અહીંયા બધા શું આવશે સ્ટેટિવ એટલે શું તમારું ઓપિનિયન તમારું ફિલિંગ તમારું ઇમોશનલ બોલ્યો તો કે નહીં હું તો દેખ લો થિંક એટલે વિચારવું ફીલ એટલે લાગણી થવી હવે ફીલ વાક્યમાં કેવા કન્ટેક્સમાં છે એ દેખવાનું છે બરાબર લવ ઓબા આને તો કોણ ભૂલે બેટા બરાબર લાઈક ડિસલાઈક હેટ બરાબર આમ કહેવાય આઈ એમ લાઇકિંગ ધીસ ડીશ અરે ભાઈ આઈ લાઈક ધીસ ડીશ એવું જ કહેવાય ના અડધી લાઈક કરી છે ને અડધી હજુ બાકી છે એવું નહીં હોય એ અવસ્થા છે ડિસલાઇક ડિટેસ્ટ એટલે સખત નફરત કરવી સીમ સાઉન્ડ અપિયર એટલે એસા પ્રતીત હો રહા હૈ એસા દિખ રહા હૈ આવું જ્યારે બોલવાનું હોય ત્યારે આનો ઉપયોગ થાય બેટા સ્ટેટિવ વર્બનો સ્ટેટિવ વર્બ ટ્રાન્ઝિટિવ બી હોય અને ઇન્ટ્રાન્ઝિટિવ પણ હોય રિસ્પેક્ટ રિગાર્ડ ફોરગેટ રિમેમ્બર આ બધી માઇન્ડની આપણી કોગ્નિટિવ જ્ઞાનાત્મક પાસા વાળા વર્બ છે કે બેટા તો ફોરગેટ રિમેમ્બર મેમોરાઇઝ એટલે યાદ કરવું રિકોગ્નાઇઝ એટલે ઓળખવું નો એટલે જાણવું કનો એમ નહીં કહેતા નો બોલજો એક જણાને વંચાડ્યું કે કનો એમ કે અરે વાહ અન્ડરસ્ટેન્ડ બરાબર આમ ટેસ્ટ માઇન્ડ બિલોંગ એટલે ની માલિકીનું હોવું લીવ હેવ પણ માલિકીનું બતાવે હેવ ઓવન બરાબર બિલોંગ એ શું બતાવે બેટા તમારે માલિકીનું સ્ટેટ બતાવે બરાબર આમ ઓકે તો આ સ્ટેટિવ વર્બ છે બેટા સ્ટેટિવ વર્બ કોઈ દિવસ ચાલુ ટેન્સમાં નહીં હોય બેટા બરાબર જે આપણે ભણ્યા છે સ્ટેટિવ વર્બને કોઈ દિવસ ચાલુ ટેન્સમાં નહીં લખાય પણ જ્યારે ડાયનેમિક થઈ જાય ત્યારે એને લખાય છે બરાબર પણ જ્યારે તમે એની જોડે નેગેટિવ સેન્સ વાળાથી ભાર મૂકશો તો આ લિટલ છે નો સુનર છે આ ખાસ યાદ રાખજો બેટા લિટલ નો સુનર દેખો લિટલ પાછો એક ડિટર્મિનર પણ છે કે જે માત્રા બતાવવામાં એનું કામ થાય છે બરાબર આમ પણ જો નેવર સેલ્ડમ હાર્ડલી સ્કાર્ટલી બેરલી રેરલી લિટલ નો સુનર આ બધા જ્યારે ભાર મૂકવાનો હોય તો જે તે ટેન્સનું સહાયકારક આગળ લે છે તો દેખ લો બેટા હી નેવર ટોલ્ડ અ લાય કહી શકાય ભૂતકાળની રિપીટેડ એક્શન છે બરાબર તો હી નેવર ટોલ્ડ અ લાય પણ જ્યારે તમે એમ કહો અરે જુઠ્ઠું બોલતો જ નહોતો યાર તો શું કહેવાય નેવર ડીડ હી ટેલ અ લાય બરાબર આમ તો તમારે જ્યારે ભાર મૂકીને કેવું છે તો આ રીતે બોલાશે બેટા બરાબર સેલ્ડમ ડીડ આઈ ગો ધેર બરાબર તો અહીંયા આપણો કયો ટેન્સ ખતમ થયો બેટા બોલો પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ બરાબર આમ ઓકે